પેલા ભાઈએ તો મોટું ફાર્મ રાખ્યું, પેલા ભાઈએ તો શું એન્ટ્રી કરાવી. અરે પેલા ભાઈની ત્યાં જે ફાયર ફ્રેકર વાગતા હતા, શું ડીજે વાગતું હતું. હમણાં બધાને આવું જ સંભળાતું હશે ને. એ મારે તમને બધાને કેવું છે, લગ્નમાં એટલો જ ખર્ચો કરજો જેટલો ખર્ચો તમે પોષી શકો તેમ હોય, પરવડી શકે તેમ હોય, તમારા જીવનમાં એની ઇમ્પેક્ટ ના થાય એમ હોય. એટલે કોઈના બંગલા ભાળીને આપણા ઝૂંપડા બાળી નખાય નહીં. લગ્ન શોબાજી કરવા માટે, એન્ટ્રી પાડી દેવા માટે, ઠાઠ પાડવા માટે નથી, પણ લગ્ન બે પરિવારોનું મિલન છે. બે પરિવારો ભેગા થાય ને એના ઉપર કામ કરજો. 1% 2% સંપત્તિ વાપરીને જે મોટો ઠાઠ થયો છે ને, એ લોકો પાસે વાપરવાના, બતાવવાના અને દેખાડા સાથેના અઢળક રૂપિયા છે. જેની પાસે અઢળક રૂપિયા છે એ તો ખર્ચો કરે, પણ તમારી 10 લાખની જ મૂડી છે તો 15 લાખનો ખર્ચો ના કરો. લગ્નમાં દેખાડો બંધ કરો.